ગાઈસ અત્યારે છે ને એસી લગાડવા વાળા આવી ગયા છે. કાલે આપણે કેટલા દિવસથી રાહ જોતા હતા અને આજે ફાઇનલી ચાલુ છે. સમજો અને આ ભાઈ ફિટ કરે છે. ત્યાંથી ઓલા પણ વોલ છે ને ત્યાંથી પાઇપ ને એવું કાઢવાનું છે એટલે એ ફિટિંગ ચાલુ છે. બે ભાઈ ઉપર ગયા છે ને એક ભાઈ અહીંયા નીચે છે. એ બધા અહીંથી વોલમાંથી કાઢશે બરાબર. અને અત્યારે અડધું પોગ્યું છે કામ. હજી આ જો આ મશીન છે આને શું કહેવાય મને આઈડિયા નથી પણ એ હજી ધાબે લગાડવાનું છે. અને ઉપર ખાલી એસી લાગી ગયું છે આમ જુઓ. અને આ વોલમાંથી છે ને પાઇપ આવવા દેશે ધાબેથી. પહેલાં એણે વોલ પાડ્યું ને તમે જુઓ કેટલી દોડ થઈ ગયું આમ જુઓ. ઘર બગડી ગયું મારું, દિવાલ જુઓ બગડી ગઈ. એટલે આ રીતના છે. અત્યારે એસી લાગે છે. આજે 2 દિવસ થઈ ગયા એસી લગાડવામાં કેમ કે એ થોડું કામ હતું એટલે નહોતા આવતું. બા એસી લાગે છે હો બા. જોવો શું કયો? હા તો ખાવું તો પડે જ ને. એસી ભલે લાગે તો ખાવું તો પડે ને. ન ખાવું પડે? અહીં બે જાવ, અહીંયા બે આવો. અહીંયા છે બે આવવાનું. જો કે એ વાતે હાજી હરખમાં 2 દી ન ભાવે પણ ભાવશે તો ખરી એવું તો ન હોય. પણ આમ થોડી ગરમી ઓછી આમથી ફરીને આવી ન કાંઈ થાય. ત્યાં નથી બગડેલું તમ તારે. અહીંથી નથી બગડ્યું બા. હા ત્યાંથી વહી આવો. તો આ રીતના છે. જો ઓલી પણ જો વાયર આવી ગયો છે ત્યાંથી પાઇપ. देख के भाई देख के ऐसा है. આ બાજુ બા બેઠા છે ને જોવે છે. પહેલી વાર જોતા છે ને એસી ફિટ કરતા છે એમ. ક્યાંય જોયું તમે આ વાળો વિલાસભાઈ ને ગીતાભાઈ ને ફિટ કરી જોયું? ફિટ કરી અને ન જાવ ને બેટા. એ વાત છે. હા ભાઈ ને ભાઈ તમે દિવસમાં कितने एसी फिट करते हो आप? लोकेशन पे जैसे 5 6 7 ऐसा है. अपने इसे मोटा वाला छवा अच्छा उतरान. हाँ हाँ. अब कमरे से उधर इधर रेंज में रहेगा तो 6 7. अच्छा. ट्रैवल में भी टाइम लग जाता है ना आना जाना फिर एड्रेस ढूंढो. अच्छा वो कलाक लगता है ना इसमें. आने जाने में ज्यादा टाइम लगता है ना. फिर 1 कलाक में हो जाएगा आपका. अच्छा अभी आपका अंदर फाइनल है बस 5 मिनट. पर अभी वो क्या वो अभी सीजन है ना वो अभी एसी का तो सब लोग ज्यादा लगाते हैं और वहाँ पर जाना वो रिपेयरिंग का भी होता है ना साथ में. वो तो जो है लेकिन हमारा तो 12 महीना चलता है. ऐसा है. वो तो नया लेते वो फिट करते हैं. पर अभी थोड़ा ट्रैफिक ज़्यादा रहता है क्योंकि वो सब लोग ये नया एसी लेते हैं और रिपेयरिंग का वो सालों पुराना पड़ा रहता है वो तो रिपेयर भी करना पड़ता है ना. तो आपको तो गर्मी ही खानी पड़ती है ना. वो एसी फिट करते हो रिपेयर करते हो पर आपको गर्मी ही खानी पड़ती है ना. ऐसा होता है. हाँ ये पंखो છે ને એ ધાબે મૂકવાનો છે બા. એ ધાબે મૂકાઈજો હે. હા એ ધાબેથી અજર જો ઉપર ગેસ છે એ ઉપર ગેસ છે તો એ પંખો છે ને ધાબે ઉપર મૂકશે ને ત્યારે જ નગર શું થાય કે નીચે પાણી નો ઓલું થાય ને તો નીચે કાટી જાય. આપણે વોશિંગ મશીન કયો નીચે ત્યાં કાટી ગયું હતું તો એ રીતને એવું થાય. એમાં પાણી એટલે કઈ રીતના આ મૂકી છે આમ નાથી નળી આવી છે એથી પટાડા સુધી પછી ત્યાંથી હેઠી 2 વિશે લઈ લીધી નળી હેઠે ડોળ મૂકી દે લેતી રહે ત્યાં સુધી ડોળ રાખે 3-4 કળશા પાણી ભેગું થાય. પણ આખી રાત ચાલુ રાખ્યું હોય તો ને. હા ગાઈસ એસી ફિટ થઈ ગયું છે. ખાલી હવે એને શેડ આપવાના છે ને ઉપર ઓલું મશીન છે ને કમ્પ્રેસર એ ફિટ કરવાનું છે. અને અહીં જો આખી હોલ પાડ્યો ને એટલો બાકી આ દિવાલ ભરાઈ ગઈ. આમ જો આખી દિવાલ ભરી મૂકી પણ આમ જો આમ તો કેટલી ધૂળ નીકળી બા. કેટલી ધૂળ નીકળી આમ જો.
પણ એમ નહીં, દિવાલ જો ઓલી દિવાલ બગડી ગયા અમે. તો કે આમ પોતું મારીને થઈ જાય, કેમ કે ઓલી દિવાલ છે આમ લિક્વિડ એવું લગાડેલું છે એટલે પાણી અડે ને તો વાંધો ન આવે, વોટરપ્રૂફ છે કલર. આપણે ખાલી આપણે પોતું મારવી દે એમાં ન અડે પાણી એમાં ન અડે. એમાં આપણે આટલામાં તો આપણે ખાલી પોતા જ મારવાના હોય, સમજ્યા? આપણે ખાલી દિવાલ ઓલી સાફ કરીને જે સાફ સફાઈ હોય ને તો એ બધું ઢાંકીને પછી આમ જો કે આપણે સાફ કરાવીને આવડવા તો એ છે ને આમાં પાણી નાખે ખોલીને, એ લોકો લઈને આવે એવું બધું, કે પછી નીચે જબલન જેવું પાણી મૂકે એવું કવર નાખે અને પછી એને છે ને પાણી ઉપરથી ફુવારો, એટલે આમાં કેમ રસ લાગી હોય તે નીકળી જાય એવું. મતલબ એ લોકો લઈને આવે, આપણે ખાલી પૈસા આપી દેવાની, બધું ઘરે આવીને સાફ કરી જાય એસી. તો ગાઈઝ એસી ફિટ થઈ ગયું છે, ઉપરનું કમ્પ્રેસર ફિટ થઈ ગયું છે, ખાલી હવે હે ને વાયર બાકી છે અને આ બધું હવે સાફ સફાઈ કરવાનું બાકી છે. સમજો તમે આ રૂમની હાલત જુઓ તમે, ખાલી આ આખી રૂમ જુઓ, કાગળિયાથી ટેપ પટ્ટીથી ને એનાથી ને અહીંયા જુઓ ધૂળ બધું ભરી મૂક્યું છે. હવે ખાલી છે ને એસીનું વાયરિંગ બાકી છે, ખાલી એ ફિટ થઈ જાય એટલે એસી કમ્પ્લીટ એકવાર ચાલુ થઈ જાય, બરાબર? વાયરિંગ ફિટ થાય ને એટલે એકવાર કરેલું ટ્રાય, એ ચાલુ છે ચેકિંગ કરવા માટે. પણ હવે ખાલી ઇલેક્ટ્રિસિટી આવી જાય ને એસીમાં એટલે કમ્પ્લીટ ચાલુ, એટલે સાંજે ને બપોરે ને આપણે જ્યારે ગરમી જેવું લાગે ને ત્યારે એસી ચાલુ થાય, બરાબર? અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે જમી લઈ. ગાઈસ જો અહીંયા છે ને ચમચીનું ખાનું ઢોળાઈ ગયું અને લાપસી બનાવી છે અને બધા જમવા બેસી ગયા. જુઓ હવે મારી મેન ફૂલ થાળી આ તૈયાર કરી દો એટલે હું તમને દેખાડું. શાક શેનું છે? દૂધીનું શાક બનાવ્યું છે અને લાપસી છે સાથે. લાપસી કઈ ખુશીમાં છે તમને ખ્યાલ આવી જ ગયો છે કે લાપસી શું કામ બનાવી છે એમ, બરાબર? અને એસી ફિટિંગ કરવાવાળા ભાઈ વૈયા ગયા અને કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે. ઇલેક્ટ્રિસિટી હમણાં કીધું એમ તમને ઇલેક્ટ્રિસિટી ખાલી બાકી છે, બરાબર? આપણે આપણા ભાઈબંધને મળવા આવ્યા છીએ. આ મારો ભાઈબંધ છે મોનિક. થોડોક શરમાય છે વ્લોગમાં જો, અને એને 12 મિનિટ છે કે કેટલા ફોન બજેટો નવો ફોન લઈ આવ્યો છે. કેટલા ને આવ્યો હે? મફતનો છે તો લાઈન બંધ થઈ જાય ને. હમણાં જ ચાલુ છું. બા જ્યુસ આવી ગયો ને, બતાવો તો આમાં કેમેરામાં દેખાડો તો આમ જુઓ. ઓકે બસ પીવા મળો બધા માટે જ્યુસ આવી ગયું છે. આમ જુઓ બહુ ઠંડુ છે પણ જ્યુસ પીવાનું જ હોય ને. જો આમ જુઓ સેટ જુઓ પીવે, ઠંડુ છે કે બા પીવો ને જો જરાક. હું પી લઉં. પાછો આખો ગ્લાસ ભરાઈ ગયો મારો તો. ગળું છે કે ગળું છે ને? બરાબર છે ને જ્યુસ? ઘટે છે ઠંડુ ઘટે છે જોયું? છાઈસ આ મારો જ્યુસનો ગ્લાસ ચાલુ છે પીવાનો. જો હુતા કોણ જ્યુસ પી? આમ જુઓ બહુ ભાવે તને હે? અને મારો ગ્લાસ અહીં ભરાય છે જુઓ. બીજી વાર હો ગાઈસ, બીજી વાર છે કે ક્યાં? ત્રીજી વાર, બીજી વાર જ છે. બીજી વાર જ પીધું મેં.
યા શેઠે ત્રીજી વાર પીધું જો આ ચોથી વાર બા તમારે નથી પીવું કીધું ને ના કીધું ને નથી પીવું હવે એ બહુ સારું નથી સહેલું છે હવે આ ચીકુન જ્યુસ આ તો ભલે સેલું વાત તમારે પણ ગામડે હોય ને એટલે કા હા આપણે એટલે બાબો પીવે હે રંધા બાબુ કહેતા હતા બાબો પીવે ને જ્યુસ કર્યું છે આપણે અમારે પીવું છે જે પી લ્યો તો એ બધાને જ્યુસ પાઈને હવે એ પોતે પીવે જો મારે તો પીવું પડે ને જો તમને બધાને આપણી પાયું ખરી એવું છે હા ગાઈસ ચીકુ પૂરા થઈ ગયા છે ને હવે અમારે ગામડે પાછો ફોન કરવો પડશે કે ચીકુ મોકલો બરાબર ને બા હા હો ગામડે પાછો ફોન કરવો જોઈએ કે હવે ચીકુ મોકલો ચીકુન દાબો નાખ્યો છે હે એને ચીકુન દાબો નાખ્યો છે ઈ જે નાખ્યું હોય આપણે ચીકુ પૂરા થઈ ગયા એટલે હવે આપણે પાછું ચીકુ મગાવવા પડશે બરાબર ને ગાઈસ વિડીયોનો આપણે અંત આપી અને પાછા નવી શરૂઆત સાથે નવી એનર્જી સાથે પાછા કાલે આવી જશું બરાબર બાય બાય